જેટલું લાકડું આપશો એટલા દીકરા આપશો. અરે સ્વામી જેટલું જોઈએ એટલું લઈ જાઓ. સ્વામી કે જો ક્યાં ના પાડે બિચારો, જાઓ લઈ આવો. એક એક લીમડો કાપતા જાય ને લાકડું વાપરતા જાય. 7 લીમડા વપરાયા. કેટલા? હાથ થળિયા હાથે 7 લીમડા વપરાયા. સ્વામી કે 7 દીકરા થશે, પણ આધા હમારા ને આધા તુમારા. શું આશીર્વાદ આપ્યા પહેલા? આધા હમારા ને આધા તુમારા. મોટા પુરુષ એમનું કમિશન રાખે પાછું. આશીર્વાદ આપ્યો ને મહારાજે 7 દીકરા આપ્યા. પ્રારબ્ધમાં દીકરો નહોતો, પ્રારબ્ધને બદલનારા ભગવાનને ભગવાનના સત્પુરુષ છે. દીકરો આપ્યો, 7 દીકરા થયા. હવે પ્રશ્ન થાય કે હાથમાંથી અડધા અમારા ને અડધા તમારું. આલોકની વસ્તુ હોય તો સમજ્યા કે ભાઈ એના 2 ભાગ થાય. પણ આમ આ 2 ઓશિકા હોય સમજ્યા કે ભાઈ એક તારું ને એક મારું, એમ ભાગ પડાય. ખેતર હોય ચલો 20 વીઘા 10 વીઘા તારા 10 વીઘા મારા, પણ છોકરાના ભાગ કેવી રીતે પડે આવી રીતે? અને એમાં હાથના ભાગ કેવી રીતે 3.5 કેવી રીતે કરવા? પણ મહારાજને મોટા બોલે એમ જ થાય. 3 દીકરા નાનપણથી જન્મથી વૈરાગવાળા હતા અને એમને સાધુ થઈ ગયા. અને બીજો 4થો દીકરો 35 વર્ષ ઘેર રહ્યો ગૃહસ્થાશ્રમમાં. 35 વર્ષે સાધુ થઈ ગયા. 70 વર્ષે ધામમાં જતા રહ્યા. 35 વર્ષ સાધુમાં, 35માં ઘરમાં. એટલે 3.5 થઈ ગયા કે નહીં પહેલાં? આ 4 દીકરા સાધુ થયેલા. 4 લીમડાવાળા સાધુ કહેવાતા. અત્યારે અમદાવાદ મોટા મંદિરમાં, કાલોપુર મંદિરમાં એમની પરંપરા જે શિષ્ય પરંપરા છે એ બધા લીમડાવાળા સાધુથી ઓળખાય છે આજની તારીખમાં. એ બધી લીમડાવાળા સાધુ. 3 પેઢી 4 પેઢી જતી રહી તો આવ્યો. એમાં સૌથી મોટા હતા ઘનશ્યામજી અંદાજી સ્વામી, બીજા હતા નારાયણ સેવાદાસજી સ્વામી, ત્રીજા હતા કૃષ્ણ જીવનદાસજી સ્વામી, અને ચોથા હતા જે 35 વર્ષે સાધુ થયા હતા એ હતા મહાપુરુષદાસજી સ્વામી. આ 4 સાધુ હતા. એમાંના બીજા નંબરના જે નારાયણ સેવાદાસ, બધા બાપાના હેતવાળા હતા, અબજી બાપાના હેતવાળા, અને બાપાશ્રીનો સમાગમ કરવા જતા. એમાં જે બીજા નંબરના નારાયણ સેવાદાસજી હતા, અને એ સંકલ્પી બહુ હતા, સંશયી હતા. આ વાત સ્વામી બાપા અનેક વખત કરતા સભામાં. એ નારાયણ સેવાદાસજી સ્વામી સંશયી હતા. બાપાશ્રી આશીર્વાદ તો ઘણી વખત આપેલા, પરંતુ જ્યારે અંતકાળ સમય આવ્યો ત્યારે નારાયણ સેવાદાસજી સ્વામીને બહુ ખેંચાયું એટલે સમજ્યા પહેલાં લાંબુ થયું. મહારાજ તેડવા ના આવે, સ્વામિનારાયણ ભગવાન તેડવા ના આવે. અમદાવાદ મંદિરમાં ઘનશ્યામ મહારાજ, રંગમોલના ઘનશ્યામ મહારાજ છે ને, એમની સામે ખૂણામાં ઇસ્પિતાલનું માદા સાધુનો ઓરડો છે. અને એમાં આ નારાયણ સેવાદાસ સ્વામીનો ખાટલો હતો, એટલે પલંગ હતો. સ્વામીને મહારાજ તેડવા ના આવે, સ્વામી થોડા રીબાય. આ બાપાએ અનેક વખત આશીર્વાદ આપેલા. સદગુરુ વૃંદાવન સ્વામી રોજ ખબર કાઢવા જાય. વૃંદાવન સ્વામી કાલુપુર મંદિરમાં રહેતા, અને એક દિવસ વૃંદાવન સ્વામીને આ સ્વામીએ કહ્યું, સ્વામી દયાળુ, મહારાજના ચોપડામાં મારું પાનિયું, મહારાજના બાપાના ચોપડામાં મારું પાનિયું ક્યાં ખોવાઈ ગયું હશે? પાનિયું એટલે સમજ્યા? પાનું, પેજ. મારું ક્યાં ખોવાઈ ગયું છે? મને આશીર્વાદ ઘણી વખત આપ્યા છે, પણ મને મહારાજ બાપા મારી સામું જોતા નથી. તે શું ખરેખર મને તેડવા નહીં આવે? બાપાના આશીર્વાદ ખોટા? આવો સંશય થઈ ગયો. વૃંદાવન સ્વામી દુઃખી થઈ ગયા કે આવા સમયે જો સંશય થઈ જાય, મોટાના વચનમાં અવિશ્વાસ આવી જાય તો જીવનું બગડી જાય. સ્વામીએ તરત જ સમાચાર મોકલ્યા. માણસને મોકલ્યો સરસપુર મંદિરે આપણા ઈશ્વરચંદાજી સ્વામી, ઈશ્વર બાપા બિરાજતા હતા, સદગુરુ બાપા. તાબડતોબ એમને બોલાયા. ઘોડાગાડી લઈને સ્વામી ત્યાંથી આવ્યા. સ્વામીને વાત કરી વૃંદાવન સ્વામી, સ્વામી આ નારાયણ સેવાદાસ સ્વામીને અવગુણ આવી ગયો છે, એટલે કે સંશય થઈ ગયો છે. સ્વામી દયા કરો. ઈશ્વર સ્વામી, ઈશ્વરચંદાજી સ્વામી, ઈશ્વર બાપા આવ્યા, જોડે ખુરશી નાખીને બેઠા, તાળી પાડીને કહ્યું, નારાયણ સ્વામી હામું જો. ભૂલી ગયા મહારાજ બાપાને આપણે બધા સમાગમ કરવા એમની જોડે જતા હતા, બધા સંતો. બાપાએ કેટલી વખત આશીર્વાદ આપ્યા છે, ભૂલી ગયા? તમારા માથે હાથ મૂકેલો છે, ભૂલી ગયા? એક વખત દાઢીએ હાથ મૂકીને આશીર્વાદ આપ્યા હતા, ભૂલી ગયા? 1000 વખત આશીર્વાદ આપ્યા છે, ભૂલી ગયા? શું મોટા પુરુષના આશીર્વાદ ખોટા હોય?
પણ કે મને કેમ તેડવા આવતા નથી? સ્વામી કે આ તમને બાપાના વચનમાં વિશ્વાસ નહોતો એટલે આવતા નથી. મને તો વિશ્વાસ છે, ના તમને વિશ્વાસ નથી એમના વચનમાં એટલે આવતા નથી. સ્વામી આમ કેમ બોલો છો? એમ કરતા કરતા રડી પડ્યા. સ્વામી મને વિશ્વાસ છે બાપાના વચનમાં, આમ કેમ બોલો છો? સ્વામી યાદ કરો, બાપાશ્રી જ્યારે વાતો કરતા ત્યારે બાપા વચનામૃતના નંબર બોલે, ફલાણા વચનામૃતમાં આમ કહ્યું છે, ફલાણા વચનામૃતમાં આમ કહ્યું છે, ત્યારે તમે લખી લેતા અને લખીને પછી ઉતારે જઈને આસને જઈ અને તમે વચનામૃત ટેલી કરતા, ચેક કરતા. શું ચેક કરે? કે આ કીધું એ વચનામૃતનો નંબર સાચો ખોટો તમે ચેક કરતા. તમને સંશય હતો, વચનમાં વિશ્વાસ નહોતો, મોટા પુરુષના વચનમાં, એટલે તમને બાપા તેડવા આવતા નથી. જોજો, હવે મહારાજને મોટાના વચનમાં આપણે સંશય કરનારા આપણે કોણ? કોઈ દિવસ આ વિચાર ના કરતા. ભગવાનને સંતની આજ્ઞા હોય, એનું વચન હોય, હાથ જોડીને ભલે દયાળુ મુક્તો, કોઈ દિવસ સંકલ્પ નહીં કરવો. આટલું શીખજો આજે આવ્યા છો, નહીતર આપેલા આશીર્વાદો ખોટા પડી જાય. સૂર્ય ફરે, ચંદ્ર ફરે, અનંત કોટી બ્રહ્માંડ ફરે, મહારાજને મોટાના વચનમાં વિશ્વાસ રાખજો. કદી એમના વચન નહીં ફરે. વિશ્વાસ જોઈએ, ભલે કોઈ પણ વચન હોય. સ્વામી તમને વિશ્વાસ નહોતો, પછી તો ભૂલ ઓળખાણી, ખૂબ રડ્યા. સ્વામી આગળ માફી માગી, સ્વામી મેં આવું કર્યું છે, વાત સાચી છે. સ્વામી કે એટલે બાપા તેડવા આવતા નથી, એટલે ખેંચાય છે, લંબાય છે. સ્વામી હવે શું થાય? સ્વામી કે લાવો આઠ લાવો. સદગુરુ ઈશ્વર બાપા એટલે સમર્થ પુરુષ હતા. એમણે હાથ લીધો, સ્વામીએ વર્તમાન ધરાયા અને સ્વામી તરત બોલ્યા. સ્વામી કે જો એક કીર્તન બોલો, મહારાજને બાપા હમણાં આયા સમજો. કે કીર્તન બોલો એક. અને આજ સખી આનંદની હેલી કીર્તન ઉપાડ્યું અને ત્યાં હજુ પૂરું થાય એ પહેલા જય રામ કહે સ્વામી સહેજે રે મળિયા, જય રામ કહે સ્વામી સહેજે રે મળિયા, વાતની વાતમાં વાલો અઢળ કઢળી. અને આ શબ્દ જ્યાં બોલાય અને એ જ વખતે સદગુરુ નાની સેવાદાસ સ્વામી બેઠા થઈ ગયા, એકદમ ઉતારતા બેઠા થઈ ગયા અને એકદમ બૂમ પાડી, આયા આયા આયા, સ્વામિનારાયણ ભગવાન આવ્યા, બાપા આવ્યા. સ્વામી તમે જોડે છો? આવ્યા આવ્યા, બાપો આવ્યો, મને તેડવા આવ્યો. બાપા જો હું જઉં છું, જય સ્વામિનારાયણ. અને 2 જ મિનિટમાં જેમ માખણમાંથી મોવાળો ખેંચી લે એમ સ્વામીના ચૈતન્ય મહારાજે મૂર્તિના સુખમાં મૂકી દીધું. 2 જ મિનિટ. કેમ મોડું થયું તું સમજણ પડી? સંશય થયો, વચનમાં વિશ્વાસ ના આવ્યો, સંશય થયો. આ એ જ મહારાજની સભા છે, એ જ બાપાની સભા છે. આ એ જ કારણ સત્સંગ છે. સંશય નહીં કરવો કોઈ દિવસ, સંકલ્પ નહીં કરવો કોઈ દિવસ. આપણા એક હરિભગત 2006માં બનેલી વાત કહું છું, 2006ની સાલમાં 10 વર્ષ 12 વર્ષ પહેલાની બનેલી ઘટના કહું છું. પૂનમ હતી, સમયો આપણો પૂનમનો થાય અને બધા દર્શન કરી કંઈ નીકળતા હતા. મહેસાણા જિલ્લાના એક ભાઈ મને મારી પાસે આવ્યા અને મને કે સ્વામી બાપજીને આપને 5 મિનિટ મળવું છે, એક આશીર્વાદ લેવા છે. મેં કીધું બાપજીની જ કામ છે કે મારું? મેં કે સ્વામી બે હોય તો બહુ સારું. મેં કીધું તો તમે એક કામ કરો, 4 સાડા 4 આવો તો બાપજી જરા આરામ કરીને ઉઠે પછી જરા મળીએ આપણે. મને કે સ્વામી કંઈ વાંધો નહીં. એ મહેસાણા જે જિલ્લાના દર પૂનમે વર્ષોથી એક પૂનમ નહીં પાડી હોય કોઈ દિવસ. આખું ઘર, એમને 3 દીકરા હતા. એ જે દિવસે દીકરાના લગ્ન નહોતા કર્યા તે દિવસે દીકરા અને એના બાપા અને એની બાન બધા આવતા. હવે દીકરાઓ 1-2 પરણ્યા હતા તો બધા આખું મોટી ગાડી ભરીને આવે. મને કે સ્વામી અમે રોકાઈ જઈએ છીએ 4 વાગ્યા સુધી. 4 સાડા 4 આવ્યા.
બાપજી સેવક અને એ ત્રણેય દીકરાને એના બાપા અમે ચારે 6 જણા બેઠા. એ 4 ને અમે 2 6 જણા. બાપજી કે શું કામ છે બોલો? બાપા એક આજ્ઞા લેવા માટે આવ્યા છે. બોલો શું આજ્ઞા લેવી છે? બાપા આજ્ઞા નહીં પણ આશીર્વાદ લેવા છે. જે એમના બાપા હતા એ બોલ્યા બધા છોકરાઓ વતી, બાપજી અત્યારે અમારી ઓઇલ મિલ છે, કપાસિયા પીલવાની મિલ, ઓઇલ મિલ છે બાપજી, પણ અમારી 2500 વારની જગ્યામાં અમારા દાદા વખત, બાપુજી વખતથી આ મિલ છે, 40 વર્ષથી. બાપા ખૂબ સારી ચાલે છે, એમાંથી અમારા બંગલા થયા, એમાંથી આ ગાડીઓ ફેરવીએ છીએ. પણ બાપા હવે દીકરા મોટા થયા છે, એક મિલમાં અમારું 4નું પોષણ થતું નથી, એટલે બીજો ધંધો વિચાર્યો છે. બાપા કે શું ધંધો કરવો છે? બાપા અમારે બીજું કંઈ અમને આવડતું નથી, પણ અમારાથી નજીકમાં જ ફેક્ટરી જે અત્યારે છે એના નજીકમાં બીજી એક 11,000 વાર જગ્યા અમે 2 વર્ષ પહેલાં લઈ રાખી છે. બાપજી એમાં મોટો પ્રોજેક્ટ કરવો છે ઓઇલ મિલનો. તો આપ રાજી થઈને રજા આપો, મહારાજને પ્રાર્થના કરો, ભેળા ભળેને આશીર્વાદ આપો કે ચાલે. બાપજી તો બહુ ઝીણું કાંતે. બાપજી કે કેવડો પ્રોજેક્ટ છે? બાપજી 25 કરોડનો પ્રોજેક્ટ છે. બાપજી કે વેદ છે? બાપા અમારો વિસ્તાર એવો છે કે ત્યાં 20% સબસિડી મળે છે, એટલે 25 કરોડમાં 5 કરોડ સરકારની સબસિડી મળવાની છે. 20 કરોડનું શું બાપજી? 15 કરોડની લોન પાસ થઈ ગઈ છે. બાપજી ઓટોમેટિક પ્રોજેક્ટ છે આખો, જર્મનીથી મશીનો મોટા આવે છે, અને 5 કરોડની અમારી ઘરની સગવડ છે. કોઈ ભાગીદાર રાખવો નથી, ભગવાન અમારા ભાગીદાર, કોઈ ભાગીદાર નહીં. બાપજીએ કહ્યું 5 કરોડ ઘરના છે તો સારું, 15 કરોડની લોન મળે છે, 5 કરોડ ઘરના છે, 5 કરોડની સરકારની સબસિડી મળે છે. બાપા કે કદાચ ખર્ચો વધી ગયો અને 1 કરોડ 2 કરોડ વધી ગયા તો શું કરશો? બાપજી બીજા 2 કરોડ વધે ને ત્યાં સુધી વાંધો નથી, સગવડ છે. બાપા કે તો કરો, ભગવાનનો ભાગ કાઢજો, મહારાજને ભેળા રાખજો. પછી બાપા બોલ્યા, બાપજી કહ્યું, બાપજી કે કરવાનો જ કોને? ત્યારે બોલ્યા ડોહા કે બાપા મારે કરી આપવું છે ને પછી બધું હારાવાના થાય એટલે રિટાયર્ડ થઈ જઈશ. બાપા કે તમને કેટલા વર્ષ થયા? બાપજી મને અત્યારે 64મું ચાલે છે, 64મું વર્ષ ચાલે છે. બાપા કહેલા છોકરાઓ તમને કેટલા વર્ષ થયા? ઓલો મોટો દીકરો કે બાપા મને 40 થયા, ઓલો કે મને 38 થયા, ઓલો કે 35 થયા. બાપા કે હવે આ 35 40 વર્ષના છોરા થયા અને તમે માથે લઈને ફરો છો આ બધું. હવે આવડો મોટો પ્રોજેક્ટ છોકરાને સોંપી દો તો અમે રજા આપી, તમારે નહીં જવાનું, બધું છોકરા કરશે, લોનનો કરશે અને બાંધકામ કરશે અને ચલાવશે, એ તમારે નહીં જવાનું, એ શરતે અમે રજા આપી. તમે હવે ભગવાન બજો છાના માના. ઓલે અમને કાઠું પડ્યું, છોકરા રાજી થયા, કારણ કે છોકરાને વ્યવહાર સોંપતા નહોતા ડોહા, એટલે છોકરા ડોહાને કહી શકતા નહોતા, ઘરમાં ઝઘડા થતા હતા, અને ડોહો પૂંછડું છોડે નહીં, એટલે છોકરા તો એને ખુશ થઈ ગયા કે હાશ ચલો બાપાને બાપજી આજ્ઞા કરે છોડે, બાકી અમારાથી છોડાવાય એવું નથી. ડોહા કે ના બાપા મને 2 વર્ષની છૂટ આપો, 2 વર્ષ હું તમ તાર બાંધકામ કરી આપું, ધ્યાન રાખીને બાપા અમને હડકો નથી, કંઈ હડાકો નથી બાપા, અમને કેટલી વીએ હો થાય ખબર નથી, અમને કંઈ કરકસરમાં ભાન પડતી નથી. આજની આ નવા જમાનાના છોકરા, બાપા કરકસર કરીએ ને તો 5-25 લાખનો ફાયદો થાય, હું ફાયદો કરાવી આપું, ફેક્ટરી એક વખત ચાલુ કરી આપું, પછી સોંપી દઈશ, મને 2 વર્ષ છૂટ આપો. બાપજી કે 2 મહિનાય છૂટ નહીં, તો એ શરતે બોલો અમે રજા આપીએ છીએ, કરો, નહીતર પછી તમે મરો. બાપા એવું ના બોલો, મને છૂટ આપો 2 વર્ષ. પરાણે ચોટ્યા. બાપા કે જાઓ 2 કલાક જવાની છૂટ, રોજ 2 કલાક જવાનું, બસ જાઓ છૂટ, 2 કલાક જવાનું, બાકીનો સમય ભગવાન માટે વાપરો. ના બાપા જવા દો ને હવે, બાપા આખો દાડો મારે જવું પડશે, આ નહીં. બાપજીએ
છેલ્લો સેવક બેઠેલો કે જો મોટા પુરુષ કે એમ કરવાનું હોય તો કે ના બાપા જવા જ દો, સ્વામી તમે કહો, બાપાને રજા આપે તો સ્વામી તમે કહો, મારી લાગવગ કરવા માંડી તમે કહો. બાપજી કે જાઓ મરો, જે કરવું એ કરો, અમારી આજ્ઞા નથી, પણ 2 કલાકથી વધુ છૂટ આપતા નથી. મોટાના વચનમાં વિશ્વાસ ન આવ્યો. હું તો બનેલી ઘટના કહું છું. બાપા ગયા ફેક્ટરીએ, પેલા છોકરાને ના જ હોંપ્યું. જમીન પર એમણે બાંધકામ ચાલુ કર્યું. રોજ સવારમાં 8:30 વાગે જઈને બેસી જાય. હવે બધા કડિયા મજૂર આવે 10 વાગે અને બાપો બેસી જાય 8:30 વાગે. છોકરા 12 વાગે જાય ટિફિન લઈ. કોનું ટિફિન? બાપાનું ટિફિન. છોકરા બાપા ઘેર જમવાય ના આવે, ટિફિન લઈને જાય. હાજે 7 વાગે સુધી બાપા બેસી રહે ફેક્ટરીમાં. બોલો, હજુ તો એક ઓયડી નહીં બનાવેલી, લીમડો હતો, એક ઘટાદાર લીમડા નીચે ખુરશી નાખીને બે છાયા આખો દાડો, અને પાણીની વોટર બેગ લઈ ગયા હોય, ઘડીએ ઘડીએ પીધે રાખે. બોલો, હાંજે ઘેર આવીને ઊનું ખાય, બપોરે ટિફિનનું ટાઢું જમે. બોલો, છોકરા ગરમ જમીને જાય ને બાપો ટાઢું જમે. અને બાપો દિવસમાં 4 આંટા મારી આવે ફેક્ટરીના. 6 મહિના થયા, 8 મહિના થયા. ફેક્ટરીનું કામકાજ બાંધકામ ખૂબ ઊંચું આવ્યું. બાપાનું શરીર જરા ભારે હતું. એક દિવસ બપોરે સવારે 10-11 વાગેલા, લીમડા નીચે બેઠેલા, સવારમાં 2-4 આંટા મારી આવેલા. અને આંટા મારે ને ખુશ થાય. હામું જોયે ફેક્ટરી, હામું જોઈને ખુશ થયા કરે કે આ કેવી ફેક્ટરી થશે ને કેટલો નફો થશે. ગણતરી અંદર મનમાં બોલ્યા, આંકડાઓ મેળવ્યા કરે. સવારના 10-11 વાગેલા, બાપા બેઠા હતા હાથમાં માળા લઈ. એટેક આવી ગયો અને બાપા ખુરશીમાં. જય સ્વામિનારાયણ. છોકરા 12 વાગે આવ્યા ત્યારે ખબર પડી, બાપા બાપા એ બાપા બાપા. બાપો હોય તો બોલે ને. જય સ્વામિનારાયણ. અઠવાડિયું અગ્નિ સંસ્કાર કર્યો. અઠવાડિયું થયું, 15 દાડા થયા, મહિનો થયો, 2-3 મહિના થયા. એક દિવસ આવી જ પૂનમે 3 દીકરા આવ્યા. મને કે સ્વામી 5 મિનિટ મળવું છે. શું છે પાછું? કે બાપજીને તમારે 2ની હાજરી મળવું છે. રડો પાછા બેહો. 3 દીકરા રડવા માંડ્યા. બાપા, અમને એક શંકા છે, ડાઉટ છે. બાપા, અમારી કારણ સત્સંગના પરિવારમાં કંઠી બાંધી હોય, મારા બાપાને નિષ્ઠા પાકી હતી, બધું હતું, પણ શંકા છે. શું શંકા છે? બાપજી, 2 મહિનાથી એક હાપ ફેક્ટરીમાં આંટા મારે છે. અને બાપા જેમ કરતા હતા ને એમ જ કરે છે. કે સવારમાં હાજે દાડામાં 4-5 આંટા મારી આવે છે ફેક્ટરી ફરતા. અને જે જગ્યાએ બાપા ખુરશી નાખીને બેઠા હતા ને દેહ પડ્યો હતો ને, એ જગ્યાએ જ આવીને ત્યાં ફેક્ટરી સામું જોઈને ડોલે છે. બાપજી, અમે 15 દાડા પહેલા એક હાપ પકડનારાને બોલાયો, કોથળામાં પૂરીને એને 40-50 કિલોમીટર દૂધ મૂકી આવ્યા. મારો 4થે દાડે 3 દાડા પછી આવી ગયો કે રસ્તો ભાડેલો ને. બોલો બાપજી, અમને ડાઉટ છે, હારું બાપા તો નહીં હોય ને? જો આશીર્વાદ તો અનેક વખત મળ્યા હતા. કેમ આવી દશા થઈ ખબર પડી? વચનમાં વિશ્વાસ ન આવ્યો. મોટાના વચનને લોપી નાખ્યું, આજ્ઞા લોપી નાખી. બાપજી કે અમે આવીએ છીએ. સ્વામી તારીખ આપી દો. સેવકે પ્લાનર જોઈને અઠવાડિયા પછીની તારીખ આપી. બાપજી કે આપણે સવારમાં 10 વાગે પહોંચવું છે. અમે ત્યાં ગયા ગાડી લઈ. હાપ ફરતો ફરતો હાલ્યો આવે. ગાડીમાં બેઠેલા ને પેલા છોકરા કહે, બાપ જો સ્વામી, હમણાં આવીને એ જ જગ્યાએ આ ઝાડ નીચે બાપા જ્યાં ધામમાં ગયા હતા, જ્યાં ખુરશી નાખીને બેઠા હતા, ત્યાં આવશે જોજો. અને ત્યાં આવીને આમ બેઠો બેઠો કામ કરશે. અને રીતસર ત્યાં બેહીને આમ ડોલે. અમે નીચે ઉતર્યા. બાપજી કે એનો ડોહો જ છે, કે એનો ડોહો છે. વર્તમાન ધરાયા. બાપજી કે પાણી લાવો. પ્રસાદીનું જળ લઈ ગયા હતા મહારાજને. સ્વામી પાણી છાંટો, આપણે વર્તમાન ધરાવો, ધૂન કરો.
અને ડોહાની ભૂલ માફ કરીને આપણે એને મૂર્તિના સુખમાં મૂકો. 5 મિનિટ ધૂન કરીને પ્રસાદીનું પાણી જ્યાં છાંટ્યું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, 2 જ મિનિટમાં અમારી હાજરીમાં બોલો હાફ ભૂ દઈને પડ્યો હેઠો, જય સ્વામિનારાયણ. ક્યાં પહોંચી ગયો? મહારાજના ધામમાં મૂકી દીધું. પણ આ કહેવામાં વીમો છે હો તમને બધાને. આ પ્રસંગ કહેવામાં વીમો છે. શું વીમો કહું તમને? બધા એને ભાવતું મળી જશે કે આપણે તે આવું કંઈક થશે ને આપણે આવું કંઈક થશે તો મોટા પુરુષ મળ્યા જ છે ને આપણને, આવશે ને પાણી છાંટશે ને આપણું પૂરું કરશે. બેકિંગ મળી જાય તમને. મોટા પુરુષ એમનું કર્તવ્ય બજાવે છે, પણ સહન તો કરવું પડ્યું ને, હાફ તો થવું પડ્યું ને. આ બનેલી 2006ની હું ઘટના કહી રહ્યો છું. મહારાજને મોટા દયાળુ છે, પણ કોઈ દિવસ એમના વચનમાં સંશય ન કરવો. આટલી બધાને 2 હાથ જોડે વિનંતી કરું છું, કોઈ દિવસ નહીં કરતા. જ્યારે જે આજ્ઞા કરે, જે સંકલ્પ કરે, જે આશીર્વાદ આપે, કોઈ દિવસ એમાં આશીર્વાદમાં સંશય નહીં કરવો અને આજ્ઞામાં સંકલ્પ નહીં કરવો. આ એક વાત શીખજો. બીજી વાત, કોઈ દિવસ મહારાજનો, મોટાનો, અરે કોઈ સંતોનો, કોઈ હરિભક્તોનો આપણાથી મન કર્મ વચને દ્રોહ ન થઈ જાય, અપરાધ ન થઈ જાય, નુકતો મારી નાખે, ખતમ કરી નાખે, જન્મો જન્મના ખાતા ઊભા કરી નાખે. અને એમાંય મોટા પુરુષનો અપરાધ થાય. સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં બિરાજેલા, દાદાના દરબારમાં સભા કરીને બેઠેલા, અને દાદા ખાચર ભાવનગર ગયા હતા. કોર્ટમાં કેસ ચાલતો હતો, ભાવનગર ગયેલા. ભાવનગરના દરબાર વખતસિંહ બાપુએ બોલાયા, કયો દાદા, એટલે દાદા ખાચર તું ભગત માણા છું, આ અમારા દરબારમાં એક કૂતરો છે, કૂતરો ભગત છે, હવે અમારા ત્યાં ધર્મ નિયમ પડે નહીં, અમે રહ્યા દરબારી માણા. એ કૂતરો નકોડી એકાદશી કરે છે, એ કૂતરો જાજરૂ જઈને નહીં નાખે છે. ઘણા વિચારજો, બોલો આપણા કરતા કૂતરો હારો, જો નાતા ના હોય તો. જાજરૂ જઈને નહીં નાખે છે, એવો ભગત છે. અરે કાંદા લસણ કે ડુંગળી લસણ વાળો એને તો અડતો નથી, ઊંઘીને જતો રહે છે. દર એકાદશી નકોડી કરે છે. આ ભગત કૂતરો અમારા ત્યાં ના પોહાય, તમે લઈ જાઓ. એ દાદા ખાચરે માણા કર્યો ને એને દોરીને લઈ આવ્યા ગઢડા. મહારાજ સભા કહીને બેઠેલા, ને દાદા ખાચર ને વાં એક માણા કૂતરાને દોરીને હાલ્યા આવે, પેલી ગાયને દોરીને આવે એમ કૂતરું દોરીને હાલ્યા આવે. મહારાજ કહ્યા દાદા શું લઈને આવ્યો? અરે મહારાજ આ ભાવનગરના દરબારગઢમાં કૂતરો હતો ભગત, એને દાદા બાપુએ આપ્યો, લઈને આવ્યો છે કે. મહારાજ કે કૂતરાને લાવો અહીંયા. સભા વચ્ચે કૂતરાને ઊભો રાખ્યો ને મહારાજ આમ જોઈ રહ્યા 2 ઘડી. મહારાજ કે સંતો, આમ સંતો સામું જોઈને કે સંતો આને ઓળખો છો? અરે મહારાજ આને ઓળખ્યો ને, ઓળખો છે એટલે કૂતરો છે, કૂતરો નથી, આ તમારી નાત વાળો જ કે. મહારાજ બોલ્યા તમારી નાતનો છે. અરે મહારાજ કે ખબર ના પડી. મહારાજ કે રાઘવાનંદ સ્વામી છે, રાઘવાનંદ સ્વામી છે. અરે બાપા, મહારાજ રાઘવાનંદ સ્વામી? હા, એ મરીને કૂતરો થયા છે. ગોપાળાનંદ સ્વામીનો અપરાધ થઈ ગયો હતો એમનાથી, ગોપાળ બાપાનો અપરાધ થઈ ગયો હતો, અને એ અપરાધે કરીને, દ્રોહે કરીને કૂતરો થયા છે. એમને પૂર્વજન્મનું જ્ઞાન રહી ગયું છે, એટલે નકોડી એકાદશી કરે છે, એટલે કાંદા લસણ વાળું ખાતા નથી. મુક્તો અપરાધ મારી નાખે, ખતમ કરી નાખે ભાઈઓ. સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં બિરાજેલા, અને ગઢપુરમાં મહારાજ લક્ષ્મીવાડીમાં પધરામણીએ ગયેલા, સભા કરવા ગયેલા, અને લક્ષ્મીવાડીમાં ત્યાં બેઠક છે, અને મહારાજ બેઠકે બિરાજેલા. અને સભા હવારમાં કરીને 11 વાગ્યા એટલે બ્રહ્મચારી મહારાજ, મૂળજી બ્રહ્મચારી આવ્યા, મહારાજને પ્રાર્થના કરી, મહારાજ થાળ તૈયાર થઈ ગયા છે, માટે પધારો. મહારાજે સભાની પૂર્ણાહુતિ કરી, શ્રીપતિમ શ્રીધર્મ કર્યા. મહારાજ ઊભા થયા
મહારાજ કે સંતો હરિભક્તો ચલો બધાએ જમાડવા. જમવા માટે ઊભા થયા અને એ જ વખતે પીઠવાજાળ ગામના ખીમા ભગત હતા. પીઠવાજાળ સૌરાષ્ટ્રમાં આવ્યું, એના ખીમા ભગત હતા. અને એ ત્યાં છેલ્લા 7-8-10 વર્ષથી વાડીમાં સેવા કરવા, ખેતીની સેવા કરવા માટે આવેલા. ખીમા ભગત દોડતા આવ્યા, મહારાજ મહારાજ ઉભારો ઉભારો ઉભારો. મહારાજને ઊભા રાખ્યા. બોલો મહારાજ કે બોલો ખીમા ભગત શું છે? મહારાજ એક પ્રાર્થના લઈને આવ્યો છું. મહારાજે બાજુમાં બળદ બાંધવાની કોડ છે, ગામડામાં કોડ કે શું કે, ત્યાં બળદ બાંધ્યા છે. આપણા 20 બળદ છે ખેતીના, આપણા ખેતીના 20 બળદ છે. મહારાજા 20 બળદ બાંધ્યા છે ને એમાં એક બળદ જે હારામારો ભગત છે, એ બળદને અઠવાડિયા 10 દાડા પહેલા રાંપ વાગી છે અને એનો પગ કપાઈ ગયો છે. પગ કપાઈ ગયો છે અને રીબાય છે બિચારો. મહારાજ એને દર્શન દેવા આવો, એ બાજુમાં જ છે પડખે, દર્શન દઈને જાઓ. મહારાજે આટલું સાંભળ્યું ને મહારાજ કે નહીં, અત્યાર નહીં પછી એમ કહીને મહારાજ નીકળી ગયા. ખીમા ભગત દુઃખી થઈ ગયા કે હારું મહારાજનો આટલો બધો દયાળુ સ્વભાવ અને મહારાજ દર્શન દેવા ન આવ્યા, આવું કેમ બન્યું? મહારાજ નીકળી ગયા. મહારાજ ઠાકોર જમાડીને આરામમાં ગયા. સાંજે 4 વાગે લીમતરુના વૃક્ષ નીચે ત્યાં ગઢપુરમાં દાદાના દરબારમાં સભા થઈ રોજના ક્રમ પ્રમાણે. અને મહારાજ જ્યાં સભા ભરીને બેઠા ત્યાં સુરા ખાચર મહારાજની સભામાં હાજર હતા. એમણે હાથ જોડીને પ્રશ્ન પૂછ્યો, મહારાજ એક પ્રશ્ન પૂછવો છે. બોલો શું પ્રશ્ન છે? મહારાજ પ્રેમાનંદ સ્વામીએ તમારી જોડે રહીને કીર્તનમાં ગાયું છે, ચેષ્ટાના પદમાં ગાયું છે કે અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો, પરદુખ હારી રે વારી બહુના મીનો, કોઈને દુખ્યો રે દેખી ન ખમાય, દયા આણી રે અતિ આકળા થાય. હે મહારાજ, તમારો અતિ દયાળુ સ્વભાવ છે, તમે કોઈને દુખ્યો દેખી નથી શકતા. અને આજે મને આશ્ચર્ય થાય છે, મને એકને નહીં, આ બધાય સંતો હરિભક્તો વતી હું પ્રશ્ન પૂછું છું. મહારાજ સવારે 11 વાગે મૂળજી બ્રહ્મચારી તમને બોલાવવા આવ્યા જમવા માટે. મહારાજ એ વખતે ઓલા ખીમા ભગતે પ્રાર્થના કરી કે ઓલો બળદ રીબાય છે, બળદ ભગત છે. મહારાજ એ બળદ નકોડી 11 કરે છે એવો ભગત બળદ છે, અને એને દર્શન દેવા તમે પધાર્યા નહીં, પડખે હતું તો અહીંથી. મહારાજ આમ કેમ કર્યું? આપની આ લીલામાં અમને સંકલ્પ થાય છે, દયાળુ એનો જવાબ આપો. મહારાજ કે આનો જવાબ હું અહીં નહીં આપું, ચલો બધા સભા સહિત આપણે ત્યાં કહી જઈએ. સંતો હરિભક્તોને ઉપાડ્યા મહારાજે. ત્યાં લક્ષ્મીવાડીએ ગયા, ઓલી કોડમાં ગયા. કોડમાં જઈને ત્યાં મહારાજ કે બધા બળદને જગ્યા કરો, અહીં જગ્યા કરો, બધા બળદને જાઓ બહાર બાંધી આવો, કે અહીં જગ્યા કરો, કોડમાં આપણે સભા કરવી છે. કે કોડમાં સભા કરવી? લ્યો, આ સ્વામિનારાયણ ભગવાને કોડમાં સભા કરી. બોલો હવે કોડમાં તમે જો કેવું હોય, બધું ગંધાતું બધું છાણ મૂતર બધું હોય, કેવું હોય બધું. મહારાજ કે બેસી જાઓ, જેને બેહાય એટલું કોરું હોય ને ત્યાં બેસી જાઓ. મહારાજને ખુરશી લઈને બેહાડ્યા. મહારાજ કે કયો બળદ? મહારાજ આ ભગત બળદ છે કે. મહારાજ જોડે બેઠા. મહારાજ આમ જોઈ રહ્યા 2 ઘડી. મહારાજ કે સંતો હરિભક્તો આને ઓળખો છો? આ બળદને તમે ઓળખો છો? બધા કે મહારાજ બળદ છે, બળદને શું ઓળખવાનો હોય? મહારાજ કે સાંભળો, એનો પૂર્વનો ઇતિહાસ કહો. અને મહારાજ બોલ્યા, ભક્તો સંતો, બોટાદની બાજુમાં સેંજલી અને વેંજલી કરીને ગામ છે. બોટાદની પડખે 2 ગામ છે, સેંજલી અને વેંજલી. અત્યારે એનું નામ બદલીને સંજેલી અને વંજેલી થયેલું છે. અત્યારે 2 ગામ છે, પણ સંજેલી અને વંજેલી છે. આજના તારીખમાં એના નામ સંજેલી વંજેલી 2 બાજુ છે. એ જમાનામાં સેંજલી અને વેંજલી કહેતા. આ 2 ગામ છે, 2 અડીને ગામ છે, બંનેનો સીમાડો એક છે. સંજેલીના લાખો કણબી એ અમારા સ્વામિનારાયણના ભગત સત્સંગી, અને વંજેલીના વજયશંકર બ્રાહ્મણ, જયશંકર બ્રાહ્મણ. એ જયશંકર બ્રાહ્મણ એ સ્વામિનારાયણનો ભગત, ઓલો લાખો કણબી એ સ્વામિનારાયણનો ભગત. બંનેનો શેઢો એક. પેલી બાજુ ઓલિયાનું ખેતર લાખા કણબીનું, અને આ બાજુ જયશંકર ભૂદેવનું ખેતર.
બંને સ્વામિનારાયણના સત્સંગી. એક દિવસ બેનને હળ હાંકતા હતા અને પેલા જયશંકરના એનાથી હળ હાંકતા હાંકતા શેઢો તૂટી ગયો. પેલો શેઢો એટલે સમજે ને, બંને વચ્ચેની બોર્ડર, એને શેઢો કે. અને એ શેઢો તૂટી ગયો અને સામે પેલા કણબી, પેલા લાખા કણબીનો પિત્તો ગયો. ક્રોધી હતા અને એમનો પિત્તો ગયો અને દૂરથી બૂમ પાડી, હે બામટા, આ તારા બાપનું ખેતર છે, શેઢો તોડી નાખ્યો, ભાન નથી પડતી, એમ કહીને બૂમ પાડી. બોલ્યા ભૂદેવ બિચારા હાથ જોડીને હળો ઊભું રાખીને બોલ્યા, ભગત મારી ભૂલ થઈ ગઈ, મેં કે જાણીને શેઢો તોડ્યો નથી, પણ ભાઈ સાહેબ આ ભૂલ થઈ છે, હું માફી માગું, હું શેઢો હરખો કરી આપીશ બસ. અરે શેઢો બેટો હરખો થતો હશે એમ, હવે તું સમજાશું તારા મનમાં, બહુ ફાટ્યો છું ને આમ છે ને તેમ છે ને, બહુ બધી માંડી દહશિયાની અધમણ નહીં દેવા. અને તમે બધા ગામડા મેલા છો, તમે બધા મણ બબે મણની દીધી હશે. હા, અત્યારે બધા હારા ભગત થઈને દે બેઠા છો, બાકી જો તમને છૂટા મૂક્યા હોય તો ઘનશ્યામ મહારાજ આવું જ તમે દેતા હશો. જોજો, ધ્યાન રાખજો. હવે માંડી ગાળ્યો છે, ઓલો બિચારો કગરે એમ આ ઊંચા નહીં થતા જાય અને ખૂબ બોલવાનું ના. ઓલ્યા કે ભાઈ સાહેબ આટલી વાતમાં તમે આટલું બધું શું કરવા તમે બોલો છો? બિચારો ગરીબ માણસ, ઓલા પૈસાદાર હતા થોડા, અને એનો ક્રોધમાં અને ઓલા લાખા કણબી એ રાંપડી પડેલી, તે હાથમાં રાંપડી લઈને છૂટી મારી અને એમાં પેલા ભૂદેવનો જમણો પગ કપાઈ ગયો. લોહી લોહાણ થઈ ગયા બિચારા, પગ કપાઈ ગયો, માણા ભેગો થઈ ગયો. પેલો લાખો તો ત્યાંથી ભાગીને ઘેર જતા રહી. ઓ હા થઈ ગઈ. ભગવાનના ભક્તનો અપરાધ થઈ ગયો, અપરાધ થઈ ગયો. એ પાપે કરીને મહારાજ કહે છે, આ બળદ કોણ છે તમને કહું, આ લાખો કણબી છે, આ બળદ લાખો કણબી છે. અને એને જન્મ તો ધરવો પડ્યો અપરાધે કરીને, પરંતુ એણે રાંપડી મારીને પગ કાપ્યો હતો. અત્યારે એને રાંપ વાગી છે ને પગ કપાઈ ગયો છે, એટલે રીબાઈ છે. અમે હવાર દર્શન દેવા નતા આવ્યા ને, એટલે નતા આવ્યા, અમે એની પર રાજી નથી, એટલે બળદ એને તેડવા જો. મહારાજ આવ્યા અને મહારાજ 5 મિનિટ પહેલા 5 બાકી હતા અને મહારાજ પહોંચ્યા. કરો ધોઈને 5ના ટકોરે મહારાજ કે અમે મૂર્તિના સુખમાં મૂકી દઈશું, ધામમાં મૂકી દઈશું. અને 5ના ટકોરે મહારાજે આમ ધૂન કરતા હતા. પેલો બળદ જય સ્વામિનારાયણ મૂકતો, પણ સહન તો કરવું પડ્યું ને, સહન તો કરવું પડ્યું. 2 વાત ધ્યાનમાં રાખજો. કઈ 2 વાત? કોઈ દિવસ મોટા પુરુષના વચનમાં અવિશ્વાસ કે સંકલ્પ કે સંશય ન કરવો, એક વાત. અને બીજું, કોઈ દિવસ ભગવાન કે ભગવાનના મોટા સંત કે ભક્તનો પણ અપરાધ ન કરવો, ભક્તનોય ન કરવો. અપરાધ મોટું પાપ છે. મહારાજને ખૂબ પ્રાર્થના કરીએ કે હે મહારાજ, હે દયાળુ, અમારાથી આ સુધી ઘણી બધી આવી ભૂલો થઈ ગઈ હશે ને પેલા આપણે બધા કીધું ને, પણ આપણે બધા ચોખ્ખા નથી, ઘણી ભૂલો કરી હશે, જાણે અજાણી થઈ ગઈ હશે. હવે આપણને રિઝલ્ટની ખબર નથી, ભાન પડતી નથી. અને ઘણી વખત ચાલતી ગાડીએ બેસી ગયા હોય, ચાલતી ગાડી એટલે સમજ્યા ને પેલા, બોલો કે આમ, તો કે આમ. મુક્તો એ ધંધો નહીં કરવો, કોઈ દિવસ નહીં કરવો. સારનો વિવેક જરૂર સમજવો, પરંતુ દ્રોહને અપરાધમાં નહીં પડવું. મારી નાખે, ખતમ કરી નાખે. એ ધંધો જ નહીં કરવો. 5 માળા ઓછી ફરશે તો ચાલશે, પરંતુ આ ધંધો નહીં કરવો. પેલા કીર્તનમાં એટલે લખ્યું છે કે પંચ મહાપાપથી છૂટાય, અપરાધથી છૂટાય નહીં, અપરાધથી છૂટાય નહીં. બીજું ઓછું થશે તો ચાલશે, અપરાધ કોઈનો થાય નહીં. બીજું ઓછું થશે તો ચાલશે, અપરાધ કોઈનો થાય નહીં. આટલી પ્રાર્થના છે બધાને. આ 2 વાતનું ધ્યાન રાખજો
તો આજે આપેલા મહારાજના આશીર્વાદો, આપણી ઉપર થયેલી કૃપા એ લેખે લાગશે. મહારાજને બાપાને બાપજીના ચરણોમાં ફરી પ્રાર્થના, હે દયાળુ, તમે તો ચમકનો પર્વત છો, ચમકનો પર્વત છે ભાઈ. બસ તમે અમને ખેંચ્યા એમ બધાને હજારોને બેઠા બેઠા ખેંચજો, એવી મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.